મોરબી વિરાણી ગામમાં ગટર સમસ્યાથી નાગરિકો પરેશાન। સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા। મારું નામ છે પ્રિયાબેન આદિત્ય સોમજાણી। અમારો પ્રશ્ન છે કે આ 3.5 વર્ષથી અમે બહુ તકલીફમાં છીએ। વારંવાર અમે તાલુકામાં પંચાયતમાં કે અહીંયા બધી જગ્યાએ કર્યું છે પણ કોઈ ધાદ જ નથી દેતું। આ નાના બાળકોને આવા બાળકોને અહીંયા રમવા કેવી રીતે મોકલી શકીએ? મોટી ઉંમરના માજી છે એ પણ ચાલી શકતા નથી। વારંવાર ગટર ઉભરાય છે, આના લીધે મચ્છરો થાય, ગમે તેવી બીમારીઓ થાય છે। મોટાને આ જલ્દી કેચઅપ કરે છે, તો અમને શું કરવાનું? અમારી માંગ છે કે આ જલ્દીથી જલ્દી આનું નિરાકરણ કાંક આવે। રજૂઆત કરેલી છે, સરપંચ પાસે જઈ તો તલાટીનું નામ આપે, તલાટી પાસે જઈ તો સરપંચનું નામ આપે, તો અમને ક્યાં જવાનું હવે? આવનારા દિવસોમાં પગલાં તો લેવા પડે ને હવે, કે કઈ રીતે? નહીં માને તો હવે પછી અમે આગળ મોટી જગ્યાએ જશું ને, આગળ જશું અમે। મારું નામ હેતલ મોહિત સોમજાણી। આ ગટરની પ્રોબ્લેમ છે આ શેરીમાં। હું વિરાણી ગામમાંથી આવું છું અને છેલ્લા 3 વર્ષથી પ્રોબ્લેમ જ છે। અત્યારે 15 દિવસ પહેલાં તો સાફ કરાયું હતું, પાછું એવો ને એવો સેમ પ્રોબ્લેમ છે। તો આ કેટલા દિવસ રહેશે આવું ને આવું? આનું કોઈ બી નિરાકરણ આવે। બીજો કોઈ અમને પ્રોબ્લેમ હોય તો અમે ગમે ત્યાં જઈ શકીએ, કદાચ પંચાયતમાં જઈએ છીએ, ત્યાં રજૂઆત કર્યાથી 15 દિવસ પહેલાં તો એમને કામ કરેલું છે, પણ આવું કામ કરેલું છે અને હવે અમારે શું કરવાનું આનું? આ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં સમાજાળી આપણે મેન સમાજાળ છે ને, આ મેન ગલી છે ગામની। બહુ અહીંયા આવર જવર છે। સાંજે આ બાળે લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી થાય ત્યારે મોટા માણસો આવે છે, વડીલ માણસો છે કે છોકરા છે। આ લગભગ 3-4 વર્ષ થયા। આમાં અમને લગભગ એટલી તકલીફ છે કે એને કહી શકાય એવું નથી। અને ગ્રામ પંચાયતમાં અમે ઘણી વખત કીધેલું છે કે ભાઈ આ બદલાવો। અને 15 દિવસ પહેલાંની વાત છે। આ તમે જોઈ શકો છો, આ બધી બેની ઊભી છે, આગળ લાઈન શું છે બધું તમને બતાવીશ। પણ હવે અમારી માંગ એવી છે કે ભાઈ આમાં ઉંમરથી તમે ત્યાંથી કરીને આ પુલી લાઈન અમને બદલાવી દો, એટલી મહેરબાની છે કે હવે અમને બીજી વખત કેવું ન પડે। અને આ 15 દિવસ પહેલાં જે કામ કરી ગયા છે એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી। પાછું બધા ઘરમાં ઉભરાય છે। તમે આજે આગળની ગલીમાં જોશો તો બધા કોઈ રહી નથી શકતા અને આંગણામાંથી જ પાણી જાય છે। તો અમારી માંગ હવે એ છે કે મહેરબાની જેમ બને તેમ જલ્દીથી જલ્દી થઈ જાય, 15 દિવસની અંદર થઈ જાય। કારણ કે અઠવાડિયામાં તો હવે નવરાત્રા ચાલુ થશે, તો અહીંયાથી માણસો કેમ આવર જવર કરશે? અને નવરાત્રિની ગરબી અહીંયા બાજુમાં જ છે, તો અમારે અહીંયાથી કેમ આવ જવ કરવીને ક્યાંથી જવું? તો અમારી એટલી વિનંતી છે ગ્રામ પંચાયતને કે નગરપાલિકાને જે હોય એટલું જલ્દીથી જલ્દી તકે થઈ જાય એટલું બહુ સારું। ભગવાનભાઈ કાંજીયાણી, વિરાણી મોટી। અમે સાથે સૌ લોકો આપણે સાથે એકત્રિત થયા છીએ। આપણે જોઈ શકીએ છીએ બધી બહેનો પણ સાથે છે, ભાઈઓ સાથે છે, બધાએ આ લક્ષ્મીનારાયણ મંદિરની મુખ્ય શેરી છે અને સમાજવાડી પણ સાથે છે। અને ધાર્મિક તહેવારો નવરાત્રિ આવી રહી છે અને આ ગામની શેરીમાંથી જ બધા લોકો પસાર થઈ રહ્યા છે। જ્યારે આ પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે, વિકટ છે, છેલ્લા 3.5 વર્ષથી આ બધી બહેનો અનેક વખત ગ્રામ પંચાયતને રજૂઆત કરી છે, પરંતુ ગ્રામ પંચાયત હંમેશા આ રજૂઆતને નજરઅંદાજ કરી રહી છે। અને જો વધુ રજૂઆત અને આક્રમક રજૂઆતો કરવામાં આવે તો માત્ર ને માત્ર એ સાફ સફાઈ કરવામાં આવે છે અને આ સાફ સફાઈથી એનું કોઈ કાયમી રસ્તો નીકળતો નથી। એટલે અમારી સૌ લોકોની માંગણી એ છે કે આ જે લાઈન અંદાજિત 30 વર્ષથી પણ જૂની લાઈન છે, એટલે આ મુખ્ય લાઈન જો બદલવામાં આવશે તો જ આમના રસ્તો કાયમી સોલ્યુશન થશે, નહીંતર આ પરિસ્થિતિ ઊભી રહેશે। એટલે હવે સૌ લોકો અમે આક્રમક મૂડમાં છીએ અને જો આનો રસ્તો તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયત દ્વારા જો આમનું કોઈ સોલ્યુશન કરવામાં નહીં આવ્યું તો આવનાર સમયની અંદર અમે SDM સાહેબ પાસે સૌ સાથે મળી અને સાહેબને રજૂઆત કરશું અને જો જરૂર જણાશે તો ત્યાં અનશન પણ ઉતરશું। એટલે અમારી રજૂઆત છે અને એક વિનંતી પણ કરીએ છીએ કે આ પ્રશ્નને ખૂબ જ ગંભીરતાના ધોરણે લેવામાં આવે અને જેથી કરીને બહેનો ઘરની અંદર બેસી નથી શકતી, રસોઈ નથી કરી શકતી અને આ જે ઉભરતી ગટર છે એ એમના ઘરની અંદર પણ પાણી આવી રહ્યા છે અને બાળકો રમી નથી શકતા। આ ગટરની અંદર એવો અમને ભય છે કે લોકોને આ મચ્છર ઉપદ્રવ થશે અને મચ્છર ઉપદ્રવને કારણે ગંભીર રોગચાળો ફાટી નીકળશે અને જેથી કરી અને આવી પરિસ્થિતિ ન સર્જાય। એટલા માટે જો આવી પરિસ્થિતિ સર્જાય તો ગ્રામ પંચાયતના સત્તાધીશો વ્યક્તિગત રીતે જવાબદાર બનશે અને તેના ઉપર કોઈ કાર્યવાહી કરવાની જો જરૂર પડશે તો અમે લીગલ કાર્યવાહી પણ કરવા તૈયાર છીએ। ધન્યવાદ।